રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો। શહેરી સમસ્યાઓ અને વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવતા સત્તા પક્ષ સાથે તીવ્ર વાદ વિવાદ સર્જાયો। સ્થિતિ વધુ વણસતા મેયર નેહલ શુક્લાએ કડક વલણ દાખવી શિસ્તભંગ બદલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી અને રસીલાબેન ગેરૈયાને સભાખંડની બહાર કાઢી મૂકવાનો આદેશ અપાયો હતો। આ ઘટના બાદ રાજકીય માહોલ વધુ તંગ બન્યો અને બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો। અને અમે વિરોધ પક્ષના જે અમારા વોર્ડના પેટા પ્રશ્નોને લઈ અને હાથ ઊંચો કરીને ઊભા થઈએ બોલવા તો પણ અમને અટકાવવામાં આવી રહ્યા છે। અમે જાણે કે કેમ આતંકવાદી તરીકે અંદર આવીને બેઠા હોય એવી રીતે અમે અમારા વોર્ડના પેટા પ્રશ્નોની રજૂઆત કરવા ઊભા થયા હતા। તો અહીંયા સત્તાધીશોએ અમને બહાર કાઢવા માટેથી ઝપાઝપી કરીને માર્શલે પણ બોલાવવામાં કોને બહાર કાઢો। ક્યાંય બોર્ડમાં આજ દિવસ સુધી એવું નથી કે જે વિરોધ કરે અને બોર્ડની બહાર કોર્પોરેટરને કાઢવામાં આવે। તો અમને બાવડું ચાલુ પોલીસ